મોંઘે મોલ મનખ મળ્યો બા મન મેળ આપણે એકબીજા મળ્યા છીએ આ એ મોંઘા મોલની બાબત હા અહીંના બે છીએ તોય મળાતું નથી દેવાણું મોરદાસ બાપુ બોલે અને ઓર કારદાસ બાપુ ને સાંભળીએ આવો મોટો મેં જોયેલો છે અમરમાં યાદ છે બોલો મોટો એકાદ એવો અનુભવ કહો કે તમો અમોને ક્યાં મળ્યા તા આ ખ્વાબોની દુનિયામાં ખોજ કરો ખ્વાબોની દુનિયામાં ખોજ કરો કે આ જીવન પુષ્પો ક્યાં ખીલ્યા આ જીવન પુષ્પો ક્યાં ખીલ્યા એકાદ એવો અનુભવ મારો મટી ગયો છું તમને આ હસ્તી તમારી આ મસ્તી તમારી જીવન સફરની સહેગાની આ હસ્તી તમારી મિત્ર મસ્તી તમારી તમારી જીવન સફરની સહેગાની પરંતુ એકાદ એવો પ્રસંગ કહો ને કે થાકી વિષામે ક્યાં વિરમ્યા તા એકાદ એવો અનુભવ તો કહો કે તમો અમોને ક્યાં મળ્યા તમો અમોને ક્યાં મળ્યા તા ખ્વાબોની દુનિયામાં ખોજ કરો કે જીવન પુષ્પો ક્યાં એકાદ એવો અનુભવ તો કહો અને તમે નો કહી શકતા હો તો હું કહી દઉં રખડી રજડી ભટકી ભટકી વાટ રણુજાની મેં પકડી હવે એકાદ આંસુ ને પૂછી તો જુઓ એકાદ આંસુ ને પૂછી તો જુઓ એકાદ એવો અનુભવ તો કહો
યમને ક્યાં મળ્યા તુમો યમને ક્યાં મળ્યા ખ્વાબોની દુનિયામાં ખોજ કરો ક્યાં જીવન પુષ્પો ક્યાં ખીલ્યા કોઈ હું કોઈ આમ ફોર્મમાં આવી નથી ગયો પણ હાર્ડ હશે એમ કોઈ વખત સોપડ્યું બાપા હાર્ડ ને કોઈ વખત હાર્ડ મળે તો રડવું એમને રડવું પડે તો એક બે લીટી કહું એ ગુરુ ગમે જોઉં છું મને અનુભવે કહું છું તમને અરે ગુરુ ગમે જોઉં છું તમને અનુભવે કહું છું મને આજે માં નકળંગ દેવનું દર્શન એક જ્યોત ઊભી છે એક જ્યોત આડી છે એકમાં શક્તિનો પ્રકાશ છે એકમાં નિરંજન નકળંગ પુરુષનો પ્રકાશ છે ભગવાન શિવના 1000 નામમાં એક નામ ભગવાન શિવનું નકલંગ છે અને ભગવાન શિવે જજમનજી મહારાજને દ્વારકા મોકલ્યા કે હું પુત્ર આપી શકું મહારાજ પણ તમારે ઘેર જે પુત્ર આવશે એમાં મારી છાયા હશે ગોરદાસ બાપુ જો આવા હજારો સાલ ભાઈ એમાં મારી શિવની છાયા હશે રામદેવ થઈને આવશે એમાં શિવની છાયા જોગંદરની છાયા એમાં મર્યાદાની છાયા એમાં પ્રેમ લક્ષણા એમાં પીર પેગંબર ઓલિયા પુરુષો સુફી સાહેબી બધી અનેક પ્રકારની પૂર્ણ લીલા લઈને તમારે ઘેર રામદેવ અવતાર લઈને આવે છે મહારાજ એટલે શિવનો મહિમા અને શક્તિનો મહિમા એને ધ્યાનમાં રાખીને એ અનુભવે કહું છું અનુભવે કહું છું તમને ગુરુ ગમે હે ગુરુ ગમે જોઉં છું મને અનુભવે કહું છું તમને શું જોયું કોણ નકળંગ લે કોણ નાગેશ્વરી કોણ નકળંગ લે અરે કોણ નકળંગ લે કોણ નાગેશ્વરી કોણ નકળંગ લે કોણ નાગેશ્વરી આખર તું હી તું નાગેશ્વરીનું મંદિર બને છો બાપાએ બનાવ્યું છે હે પાણીમાંથી બરફ બનાવ્યો આખર સ્વયં પાણીમાંથી બરફ બનાવ્યો આખર સ્વયં હાઉ ગુરુ ગમે જોઉં છું મને અનુભવ કહું છું તમને કોણ શિવલે કોણ શક્તિ કોણ શિવ કોણ શક્તિ કોણ શિવ અને કોણ શક્તિ આખર વિવેક તું બાપા વિવેક વિવેક એટલે ગુણપતિ વિવેક એટલે 33 કરોડ દેવતાઓનો અધિપતિ વિવેક શિવ અને શક્તિનો જાયો
બાપાનો એ વાંચો કોણ શિવને કોણ શક્તિ અને વિચારશી છે કોણ શિવને કોણ શિવને કોણ શિવને કોણ શક્તિ આખર વિવેક તું હે અર્ધનારેશ્વર આપ બન્યા છો અર્ધનારેશ્વર આપ બન્યા છો આખર તું હી તું हम गुरु गम जो મને અનુભવ કહું છું તમને वारी तेरे नाम पे ए बाबा जी फिर जित देखो वारी तेरे नाम पे ए जित देखो तित तू અર્ધનારેશ્વર આપ બન્યા છો સ્વયં જ્યોતિ સ્વરૂપ હું ગુરુ ગમે જોઉં છું મને અનુભવ કહું છું તમને કોણ રામ અને કોણ સીતવા મર્યાદામાં તું હે કોણ રાધા ને કોણ માધવ અપૂરણ પ્રેમમાં તું હું અનુભવ કહું છું તમને ગુરુ ગમ જોઉં છું મને અનુભવ કહું છું તમને આ સુરત તમને પાગલ લાગે છે બાપુજી બન બેઠો કોણ મઢને કોણ મઢી રેવા વાળો તું મઢમાં બેઠી માં કોણ મઢને કોણ મઢી આમાં રેવા વાળો તું હે ઘટમાં જોઉં કે પટમાં જોઉં સર્વવ્યાપી તું હી તું ગુરુ ગમે જોઉં છું મને અનુભવ કહું છું તને છેલ્લે કોણ સ્વામી અને કોણ સેવક આજ્ઞા ને હુકમ તું કોણ સ્વામી કોણ સ્વામી ને કોણ સેવક કોણ સ્વામી અને કોણ સેવક આજ્ઞા ને હુકમ તું મૂળદાસ હો મૂળદાસ વચન વિશ્વાસે એ નામને આધીન તું હે મૂળદાસ મૂળદાસ વચન વિશ્વાસે નામને આધીન તું આવું ગુરુ ગમે જોઉં છું મને અનુભવ કહું છું તને અનુભવ કહું છું તમને इतना काफी
गया भैया क्या बात है जय माता जी दया आपकी दया जय सीताराम बस दया